સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 107. ત્યાર પછી તે બંને ગોકર્ણને એકસાથે છોડી દેવામાં આવ્યા. પછી બંનેએ ઓચિંતા પોતપોતાના શરીરમાં પ્રવેશ કર્યો. સ્વસ્થ થયા પછી બંને હાટકેશ્વર તીર્થમાં ભગવાન શંકરની આરાધના કરી અને તેના પ્રભાવથી સદેહ સ્વર્ગમાં ચાલ્યા ગયા. જે મનુષ્ય નિષ્કામ ભાવે ભગવાન શિવની આરાધના કરે છે તે મોક્ષને પ્રાપ્ત થાય છે. વિપ્રવરો, આ પ્રમાણે મેં તમને હાટકેશ્વર ક્ષેત્રનું પ્રમાણ અને સીમા વગેરેનું સંપૂર્ણ વૃત્તાંત કહી સંભળાવ્યું. અહીં ખેતી કરનારા ખેડૂત પણ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. પછી જે પોતાના મનને વશમાં રાખનારા શાંત, સંયમી અને જીતેન્દ્રિય સાધક છે તેમના માટે શું કહેવું? મનુષ્યની તો વાત જ સી છે. તે ક્ષેત્રમાં રહેતા કીટક, પતંગ, પશુ, પક્ષી અને મૃગ પણ નિઃસંદેહ મૃત્યુ પછી સ્વર્ગલોકમાં જાય છે. જે ભગવાન જનાર્દનને પોતાના હૃદયમાં સ્થાપિત કરી શ્રદ્ધાપૂર્વક ત્યાં રહે છે તેમની સદગતિમાં સંદેહ જ ક્યાં છે. તેથી પૂર્ણ પ્રયત્ન કરીને સૌએ તે ક્ષેત્રનું સેવન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે સિદ્ધેશ્વર લિંગનો મહિમા તથા વત્સ મુનિ દ્વારા ષડક્ષર મંત્રના મહાત્મય અને માંસાહારની નિંદા તથા અહિંસાની મહત્તાનું વર્ણન. સૂતજી કહે છે કે હે વિપ્રવરો, હાટકેશ્વર ક્ષેત્રમાં સિદ્ધેશ્વર નામનું લિંગ છે. તે લિંગ રૂપે ત્યાં સાક્ષાત ભગવાન શંકર સ્વયં પ્રગટ છે. તેઓ સ્મરણ અને દર્શન કરવાથી સદા સર્વ પ્રકારની સિદ્ધિ આપનારા છે. જે મનુષ્ય પવિત્ર ભાવે ભક્તિપૂર્વક તે સિદ્ધેશ્વરના દર્શન કરે કે સ્પર્શ કરે છે તે દુર્લભ મનોરથને શીઘ્ર પ્રાપ્ત કરી લે છે. તે ક્ષેત્રમાં પહેલા સ્પર્શ અને દર્શન કરવાથી શીઘ્ર પુરુષ સિદ્ધિને પ્રાપ્ત થઈ ચૂક્યા છે અને કેટલાય મનુષ્ય માત્ર પ્રણામ કરવાથી સિદ્ધિને વર્યા છે. પૂર્વકાળમાં જ્યારે હું પિતાના ઘરમાં રહેતો હતો ત્યારે મારા ઘરે એક દિવસ મહાતેજસ્વી વત્સ મુનિ આવ્યા. તે સમયે તેમના દર્શન કરીને મારા પિતાજીએ ભક્તિભાવે તેમને પ્રણામ કરી અને અર્ધ્ય આપી વિનયપૂર્વક પૂછ્યું કે વિપ્રવર, તમારું સ્વાગત છે. તમે ક્યાંથી આવ્યા છો? મારા માટે યથાયોગ્ય સેવા માટે આજ્ઞા કરો. વત્સજી બોલ્યા કે સૂત, હું તમારા આશ્રમ પર ચાતુર્માસ વ્રત કરવા ઈચ્છું છું. જો તમે મારી સેવા શુશ્રૂષા કરો તો અહીં ચોમાસું રહું. લોમહર્ષણજીએ કહ્યું કે બ્રહ્મન, હું અવશ્ય તમારી આજ્ઞાનું પાલન કરીશ. આમ કહીને મારા પિતાજીએ મને કહ્યું કે વત્સ, તમે દરરોજ આ મહર્ષિની સેવા શુશ્રૂષા કરવી જોઈએ. ત્યારે હું વિનયપૂર્વક તેમની સેવાના બધા કાર્ય કરવા લાગ્યો. તેઓ રાત્રે મને વિચિત્ર વિચિત્ર કથાઓ સંભળાવતા. એક દિવસ કથાના અંતમાં મેં પૂછ્યું, ભગવાન, સમુદ્ર સહિત સંપૂર્ણ પૃથ્વીને તમે આટલી ઓછી ઉંમરમાં કઈ રીતે જોઈ? જે દ્વીપ, સમુદ્ર અને પર્વતોની ચર્ચા તમે કરી છે ત્યાં તો મનુષ્ય મનથી પણ કદી જઈ શકતા નથી. મુનીશ્વર, આ કોઈ તપસ્યાનો પ્રભાવ છે અથવા મંત્રની સિદ્ધિ છે જેથી તમે સંપૂર્ણ પૃથ્વીને જોઈ લીધી છે? વત્સ મુનિ હસીને કહ્યું કે આ તમે બરાબર કહ્યું છે. મારા મંત્રનું જેવું પરાક્રમ છે. હું દરરોજ ભગવાન શિવની સમીપ ષડક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયના 8000 જપ કરું છું. તેથી ત્રણેય કાળમાં મારી યુવાવસ્થા સદા સ્થિર રહે છે. મને ભૂતકાળનું અને ભવિષ્યનું જ્ઞાન છે અને મારું જીવન સદા સુખમય રહે છે. મારું આયુષ્ય લાખો વર્ષનું થઈ ગયું છે છતાં અત્યારે કિશોરાવસ્થા જ દેખાય છે. એક સમયે મારી પત્નીનું મૃત્યુ થઈ ગયું ત્યારે હું તેના માટે શોક કરી રહ્યો હતો. ત્યારે મારા મિત્રોએ મને કહ્યું કે અરે ભાઈ, તમે શોક કેમ કરો છો? એક દિવસ આપણા બધાનું મૃત્યુ થવાનું છે. એના માટે રડવાનું શું? તમે તમારી પત્ની ને પહેલાંથી જોઈ ન હતી. તે અવ્યક્તમાંથી તમને પ્રાપ્ત થઈ હતી અને હવે ફરી અવ્યક્ત અવસ્થામાં ચાલી ગઈ છે. તે ન તમારી હતી અને ન તમે તેના. પછી વ્યર્થ શોક કેમ કરો છો? કોઈની સાથે સદા એક સ્થાને નિવાસ હોતો નથી. પોતાના શરીરની સાથે પણ મનુષ્ય હંમેશા રહી શકતો નથી. પછી આ શરીરથી જ અલગ જે બીજા લોકો છે તેમની સાથે સદા સંયોગ કેવી રીતે રહી શકે? જેમ મૃત્યુ પામેલા સંબંધીઓ ખોવાઈ ગયેલી વસ્તુ અને વીતી ગયેલી વાતને માટે શોક કરે છે, તે દુઃખથી અને દુઃખમાં પડે છે. આ પ્રમાણે તે બધા મિત્રો અને સાંત્વના આપીને ઘરે લઈ આવ્યા. ઘરે આવ્યા પછી મેં એવા નિશ્ચય કર્યો કે જ્યાં ક્યાંય પણ સર્પને જોઈશ ત્યાં તેને લાકડીથી મારી નાખીશ, કેમ કે મારી સ્ત્રીને સર્પદંશ થયો છે. આવો નિશ્ચય કરીને એકવાર હું ચમત્કારપુર પહોંચ્યો. ત્યાં એક કુંડમાંથી નીકળેલા વિશાળ જળ સર્પને જોયો. જોતાં જ મેં તેને મારવા માટે લાકડી લીધી. ત્યારે તે સર્પે કહ્યું કે પહેલાં મારી વાત સાંભળો, પછી મને યોગ્ય તમને લાગે તેમ કરો. બ્રહ્મન, તે સર્પ બીજા જ હોય છે જે મનુષ્યોને કરડે છે. હું તો પાણીનો સાપ છું. અમારું માત્ર રૂપ જ સાપનું છે. અમારામાં વિષ હોતું નથી. તેને આ પ્રમાણે કહેવા છતાં પણ મેં તેને લાકડી મારી જ દીધી. તે લાકડીનો સ્પર્શ થતાં તે એક તેજસ્વી મહાપુરુષના રૂપમાં પરિણિત થઈ ગયો. આ આશ્ચર્યને જોઈ હું તે મહાપુરુષને પ્રણામ કરીને કહ્યું કે પ્રભુ, મારો અપરાધ ક્ષમા કરો. તમે કોણ છો? ત્યારે તેણે પ્રસન્ન થઈ મને કહ્યું કે મારું વૃત્તાંત સાંભળો. હું પહેલાં રાજા ચમત્કારના બનાવેલા ઉત્તમ નગરમાં એક બ્રાહ્મણ હતો. ત્યાં ભગવાન સિદ્ધેશ્વરનું એક ઉત્તમ શિવાલય છે. કોઈ સમયે ત્યાં યાત્રાનો પ્રસંગ હતો. તે પ્રસંગ પર ઘણા બધા ઋષિમુનિ ત્યાં આવ્યા અને દેવાધિદેવ મહાદેવને પ્રણામ કરી તેમની સામે બેસી ગયા. પછી પરસ્પર કથા વાર્તા કરવા લાગ્યા. તે બધા દયા ધર્મપરાયણ હતા. તેમનામાંથી કેટલાય મહાત્માઓએ તે દેવાલયમાં ભક્તિપૂર્વક નૃત્ય કરતા હતા. આ પ્રમાણે જ્યારે ત્યાં મહાન ઉત્સવ થઈ રહ્યો હતો તે સમયે હું મારા સમવયસ્ક યુવકોની સાથે તે સ્થાન પર ગયો. મારા દુષ્ટ સાથીઓએ તે ઉત્સવમાં વિઘ્ન નાખવા માટે મને વારંવાર પ્રેરિત કર્યો. ત્યારે હું એક વિશાળ આકારવાળા જળ સર્પને લઈ આગળ વધ્યો અને
તેને ભક્તોની ભીડ હતી તેમાં નાખી દીધો. સર્પને જોઈને મૃત્યુના ભયથી ગભરાઈને બધા લોકો ભાગી ગયા. ત્યાં સુમન નામના એક તપસ્વી પણ હતા, જે પોતાના ઉત્તમ શિષ્યોની સાથે ત્યાં આવીને સમાધિમાં સ્થિત હતા. હૃદયની અંદર કમળના આસન પર વિરાજમાન તે વેદાધીશ્વર મહાદેવજીનો તેઓ સાક્ષાત્કાર કરી રહ્યા હતા, જે સર્વવ્યાપી, અવિનાશી, સર્વજ્ઞ, અનિંદ્ય, અભેદ્ય અને જરા મૃત્યુથી રહિત છે. તેમના નેત્રોમાંથી આનંદના અશ્રુઓની નિરંતર ધારા પ્રવાહિત થઈને તેમને ભીંજી રહી હતી. આ પ્રમાણે સમાધિસ્થ થઈને અવિચળ ભાવે બેઠેલા તે મહાત્માના શરીર પર તે સર્પ વીંટળાઈ ગયો. તે સમયે તેમનો એક શિષ્ય ત્યાં આવી ગયો. તે બહુ તેજસ્વી હતો. તેનું નામ શ્રીવર્ધન હતું. તે સર્પથી લપટાયેલા ગુરુના શરીરને પાસે જ ઊભેલા રહેલા મને જોઈને એ જાણી લીધું કે આજે જ આ દુષ્ટતા કરી છે. ત્યારે તેણે ક્રોધિત થઈને કહ્યું કે જો મેં નિર્વિકલ્પ ચિત્તે મહાદેવજીનું ધ્યાન કર્યું છે તો એ સત્યથી આ દુષ્ટાત્મા બ્રાહ્મણ આવા જ સર્પની આકૃતિવાળો થઈ જાય. તેના આ પ્રમાણે બોલતા જ હું તત્ક્ષણ ભયંકર સર્પ શરીરને પ્રાપ્ત થઈ ગયો. ત્યાર પછી સમાધિમાંથી વિરત થયા પછી મુનિએ પોતાના શરીર પર ભયંકર આકારના સર્પને જોયો. પછી સર્પની જ આકૃતિમાં મને મહાન દુઃખની અવસ્થામાં જોયો અને પાસે જ ઊભા રહેલા લોકોને તટસ્થ અને ભયભીત જોયા. ત્યારે તેમણે જ્ઞાન દ્રષ્ટિથી બધું જ જાણી લીધું અને મારા પ્રત્યે દયાભાવથી યુક્ત થઈને પોતાના શિષ્યને કહ્યું કે શ્રીવર્ધન, તમે આ કર્મ કરીને મારું પ્રિય નથી કર્યું. આ ગરીબ બ્રાહ્મણને શાપ આપ્યો. આ તપસ્વીઓનો ધર્મ નથી. જે માન અને અપમાનમાં સમ રહે, માટી, પથ્થર અને સોનાને સમાન સમજે તથા શત્રુ અને મિત્ર સાથે સમાન વર્તાવ કરે, તે જ તપસ્વી સિદ્ધિને પ્રાપ્ત થાય છે. તમે અજ્ઞાનવશ આ બ્રાહ્મણને શાપ આપી દીધો. આ તમારી બાળક બુદ્ધિ જ છે. મારી આજ્ઞાથી ફરી તમારે આના પ્રત્યે ભૂલ પ્રગટ કરવી જોઈએ. આ સાંભળીને શિષ્ય શ્રીવર્ધને હાથ જોડી ગુરુને પ્રણામ કરી કહ્યું કે મેં જ્ઞાન અથવા અજ્ઞાનથી જે વાત કહી દીધી તે અવશ્ય એવી જ થશે. ગુરુ બોલ્યા, વત્સ, હું જાણું છું કે તમારી વાણી કદી જૂઠી થઈ શકતી નથી. તો પણ હું એ વારંવાર કહું છું કે તપસ્યા અને ધર્મ રહિત જે મનુષ્યોની વૃત્તિ હોય તેવી તપસ્વીઓની હોતી નથી. તે યતિઓ માટે તો એકમાત્ર ક્ષમા જ સિદ્ધિ આપનારી છે. તેથી તપસ્વીઓએ સદા ક્ષમાનો આદર્શ સામે રાખીને જ વર્તાવ કરવો જોઈએ. પાપી પ્રત્યે સ્વયં પાપી ન થવું, આ જ સનાતન બુદ્ધિ છે. જે પાપાત્મા પાપ કરે છે તે સ્વયં નષ્ટ થઈ જાય છે. જે પાપી પ્રત્યે સ્વયં પણ પાપપૂર્ણ વર્તાવ કરે છે તે ઉત્તમ જ્ઞાનથી વંચિત છે, કેમ કે તે બળી ગયેલાને જ બાળે છે અને મરી ગયેલાને જ મારે છે. પોતાનો ઉપકાર કરનાર પુરુષો પ્રત્યે સાધુતાનો વર્તાવ કરે છે. તેની તે સાધુતામાં કઈ વિશેષતા છે. તે પોતાની બુરાઈ કરનારાઓ પ્રત્યે પણ સાધુભાવ રાખે છે. તેને જ લોકો સાધુ કહે છે. પોતાના શિષ્યને આ પ્રમાણે કહીને ગુરુએ પરમ દયાયુક્ત થઈને કહ્યું કે સર્પ, મારા શિષ્યની વાત જૂઠી થઈ શકતી નથી. તેથી હવે તમે થોડો સમય સર્પ શરીરમાં સ્થિત રહીને પોતાના ઉદ્ધારની પ્રતીક્ષા કરો. ત્યારે મેં પૂછ્યું કે મુનિ શ્રેષ્ઠ, મારો શાપ ક્યારેય નિવૃત્ત થશે? તેમણે જવાબ આપ્યો, જે શિવાલયમાં એક ક્ષણ પણ સંગીત વગેરેનું આયોજન કરે છે તેના પુણ્યની ગણતરી થઈ શકતી નથી. એ જ પ્રમાણે જે તે મહોત્સવમાં વિઘ્ન નાખે છે તેના પાપની પણ કોઈ ગણતરી કરી ન શકે. એટલા માટે તમે પણ પાપી બ્રાહ્મણ છો. તેથી તમારી મુક્તિ અત્યારે નહીં થાય. છતાં મારી એક વાત સાંભળો. જે શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવના ષડાક્ષર મંત્રના જપ કરે છે તેનું બ્રહ્મહત્યા જેવું પાપ પણ નષ્ટ થઈ જાય છે. 10 ષડાક્ષર મંત્રના જપથી 1 દિવસનું અને 20 વાર જપ કરવાથી મનુષ્યને 1 વર્ષનું પાપ નષ્ટ થઈ જાય છે. તેથી હવે તમે જળમાં રહીને આદરપૂર્વક આ મંત્રના જપ કરો, જેથી જન્માંતરોમાં કરેલું તમારું પાપ પણ ક્ષીણ થઈ જાય. જ્યારે વત્સ નામના એક બ્રાહ્મણ તમને ગુસ્સે થઈને લાકડી મારશે ત્યારે તમારો ઉદ્ધાર થઈ જશે. આટલું કહીને તે મુનિ મૌન થઈ ગયા અને હું આ જળાશયમાં રહીને ષડાક્ષર મંત્રનો જપ કરતો રહ્યો. દ્વિજ શ્રેષ્ઠ, આજે તમારી કૃપાથી હું સર્પ યોનિથી મુક્ત થઈ ગયો. તેથી શીઘ્ર જણાવો કે હું તમારું કયું કાર્ય કરું. ત્યારે મેં તે દિવ્ય રૂપધારી સર્પને કહ્યું કે ભગવાન, મને કોઈ કલ્યાણકારી ઉપદેશ આપો, જેથી મને મારી પ્રિય પત્નીના મૃત્યુનું દુઃખ ન થાય તથા નિર્ધનતા, રોગ અને શત્રુથી પરાજયનું કષ્ટ પણ ન થાય. આ પ્રશ્ન સાંભળી તે શ્રેષ્ઠ પુરુષે કહ્યું કે દ્વિજવર, ભગવાન શિવનો ષડાક્ષર મંત્ર મનુષ્યના સર્વ પાપ અને અમંગળ હરી લેનારો છે. બ્રહ્મણ, તમે રાત દિવસ તે મંત્રના જપ કર્યા કરો. તેના જપથી સર્વ પાપોથી મુક્ત થઈને તમને અવશ્ય અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત થશે. મેં પણ હંમેશા ઘણા પાપ કર્યા છે, તેમ છતાં તે મંત્રના મહાત્મ્યથી મને પરમ ઐશ્વર્યયુક્ત લોક પ્રાપ્ત થયો છે. વિપ્રવર, આ પરમ ગોપનીય મંત્ર મેં તમને કહ્યો છે. કોઈ નાસ્તિકને આનો ઉપદેશ કરવો નહીં. બધા વેદોમાં અહિંસાને પરમ ધર્મ કહ્યો છે. ખાસ કરીને બ્રાહ્મણના માટે તો હિંસા સર્વથા ત્યાજ્ય છે. તેથી તમે સર્પનો વધ કરશો નહીં. જે પ્રાણી માત્રને અભય આપે છે તે આલોક અને પરલોકમાં સદા સર્વ પ્રકારે સુખી સંપન્ન થાય છે. ભગવાન શંકર સમાન કોઈ દેવતા નથી. ગંગા જેવી બીજી કોઈ નદી નથી. હિંસા સમાન પાપ નથી અને દયાથી વધીને બીજો કોઈ ધર્મ નથી. ત્યાર પછી તે અહિંસારૂપી ધર્મ સાંભળીને મેં પરલોકના ભયથી દુઃખી થઈને તે બ્રાહ્મણને પૂછ્યું કે ભગવાન, મેં વડીલ વૃદ્ધોના મુખેથી એવી વાત સાંભળી છે કે રાજા જો વનમાં મૃગોનો શિકાર કરે તો તેને દોષ લાગતો નથી તથા ચિકિત્સા શાસ્ત્રના વિદ્વાન કહે છે કે માંસ ખાનાર લોકો વિશેષ પુષ્ટ તથા દીર્ઘજીવી થાય છે. તેથી આ સંદર્ભમાં મને હિતકર વાત હોય તે કહો. તમારા મુખેથી જે વાત નીકળશે તેને હું પૂર્ણપણે પાલન કરીશ. મારી વાત સાંભળીને તેઓ ફરી આ પ્રમાણે બોલ્યા કે દ્વિજશ્રેષ્ઠ, આવી વાત ન કહો. આ મત તો દુષ્ટ પાપાત્મા માંસાહાર કરનારાઓનો છે. સંસારમાં તે નિર્દય પાપાત્મા તથા દુષ્ટ પુરુષ અત્યંત શોચનીય છે, જે બધા દોષોની
ખાંડરૂપી માંસાહાર કરે છે. માંસ ન તો આયુષ્ય વધારવાનું સાધન છે અને ન આરોગ્ય તથા બળનો પણ હેતુ છે. તેને જે ગુણકારક કહેવામાં આવે છે તે બધું ખોટું છે. તેનું દ્રષ્ટાંત સાંભળો. માંસાહારી મનુષ્ય પણ રોગોથી પીડિત, દુર્બળ અને અલ્પાયુ જોવા મળે છે તથા જે માંસ નથી ખાતા તે પણ નિરોગી, દીર્ઘાયુ અને હૃષ્ટપુષ્ટ અંગોવાળા જોવામાં આવે છે. તેથી માંસનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. જે જીવનની ઈચ્છા રાખનારા જીવોનું માંસ ખાય છે તે ઘોર નરકમાં જાય છે અને ત્યાં તેનું તે પ્રાણીઓ દ્વારા ભક્ષણ કરવામાં આવે છે. માંસની ઉત્પત્તિ ઘાસ, લાકડા કે પથ્થરથી થતી નથી. કોઈ જીવની હિંસા કરવાથી જ માંસ મળે છે. તેથી તેનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. વિદ્વાન પુરુષોએ પ્રાણી માત્રને આત્મા સ્વરૂપ જોવા જોઈએ અને પૂરી શક્તિથી તેમની રક્ષા કરવી જોઈએ. જે જીવોને મારે છે કે જે મારવાની અનુમતિ આપે છે, જે તેને કાપીને અલગ કરે છે, જે ખરીદે કે વેચે છે, તેને રાંધીને તૈયાર કરે છે અને જે તેને પીરસે છે તથા જે ખાય છે, આ 8 પ્રકારના વ્યક્તિ હિંસક છે. ખરીદનાર ધનથી મારે છે, ખાનાર ભક્ષણથી તથા ઘાતક, વધ અને બંધન દ્વારા મારે છે. આ પ્રમાણે જીવોનો 3 પ્રકારે વધ થાય છે. જે મન, વાણી અને ક્રિયા દ્વારા કોઈ પણ જીવની હિંસા કરતો નથી તે જરા મૃત્યુથી રહિત પરમ ધામને પ્રાપ્ત થાય છે. કંદ, મૂળ અને ફળનું ભોજન કરનારો બ્રહ્મચર્યપરાયણ પુરુષ પણ જો હિંસા કર્મમાં તત્પર થાય તો તેને નિયમ અને વ્રતનું કોઈ ફળ મળતું નથી. એક મનુષ્ય સૌથી પણ વધારે વર્ષો સુધી બહુ મોટી તપસ્યા કરે છે અને બીજો દયાથી પ્રેરિત થઈને માત્ર અહિંસા વ્રતનું પાલન કરે છે તો બંનેમાંથી જે દયાળુ પુરુષ છે તે શ્રેષ્ઠ છે. જે માનવ દયાધર્મથી યુક્ત છે તે જે વસ્તુની કામના કરે છે તે વસ્તુ દુર્લભ હોય તો પણ તેને પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે કહીને તે મહાત્મા પુરુષ મારી સામે ઉત્તમ વિમાન પર આરૂઢ થઈને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. તે મહાત્માના ગયા પછી મેં ભક્તિપૂર્વક શિવ મંત્રની દીક્ષા લીધી અને 3 સંધ્યાઓમાં શ્રદ્ધાયુક્ત થઈ ભગવાન સિદ્ધેશ્વરની સમીપ બેસી તું દરરોજ 10,000 મંત્રના જપ કરવા લાગ્યો. તેનાથી મારી યુવાવસ્થા સ્થિર થઈ ગઈ અને મને લોકાંતરનું જ્ઞાન અને આકાશગમનની શક્તિ પ્રાપ્ત થઈ ગઈ. દ્વાપરનો અંત થયા પછી હું સિદ્ધેશ્વરજીના દર્શન કરી અને સદા શિવલોકને પ્રાપ્ત થઈશ. આ મેં વાત સાચી કહી છે. હે સુતનંદન, મેં આ મોક્ષદાયક ષડાક્ષર મંત્રનું મહાત્મય તમને સંભળાવ્યું છે. જે મનુષ્ય ઉત્તમ શ્રદ્ધાથી યુક્ત થઈ ને આનું સદા શ્રવણ કરશે તે જન્મથી લઈ મૃત્યુ સુધીના તમામ પાપોથી મુક્ત થઈ જશે. હે મહાભાગ, તમે પણ આ મંત્રનો સદા જપ કર્યા કરો. સૂતજી કહે છે કે મહર્ષિઓ આ પ્રમાણે પહેલા સદગુરુના મુખેથી સાંભળેલું આ ષડાક્ષર મહાત્મય મેં તમને કહ્યું. ત્યાર પછી આવે છે સપ્તર્ષિ આશ્રમનો મહિમા. સપ્તર્ષિઓનું હાટકેશ્વર ક્ષેત્રમાં આગમન. સૂતજી કહે છે કે હે દ્વિજવરો, હાટકેશ્વર ક્ષેત્રમાં સપ્તર્ષિઓનો આશ્રમ છે જે સમસ્ત કામનાઓની સિદ્ધ કરનાર છે. જે મનુષ્ય શ્રવણ માસની પૂર્ણિમાએ ત્યાં સ્નાન કરે છે તે મનોવાંછિત ફળને પામે છે. જે કંદ, મૂળ, ફળ અને શાક દ્વારા ત્યાં શ્રાદ્ધ કરે છે તે રાજસૂય તથા અશ્વમેઘ યજ્ઞ બંનેનું ફળ પામે છે. ભાદ્રપદ માસના શુક્લ પક્ષની પંચમી તિથિમાં ત્યાં સ્નાન કરી પુષ્પ, ધૂપ અને ચંદન વગેરે દ્વારા ઋષિઓનું ભક્તિપૂર્વક પૂજન કરવું જોઈએ. પૂજનનો કરવા ટાઈમ આ મંત્ર છે: ઓમ અત્રય નમો, ઓમ વસિષ્ઠાય નમો, ઓમ કશ્યપાય નમો, ઓમ ભારદ્વાજાય નમો, ઓમ ગૌતમાય નમો, ઓમ કેશિકાય નમઃ, ઓમ જમદગ્ને નમો, ઓમ અરુંધતે નમઃ. આ પ્રમાણે બોલી પૂજન કરવું જોઈએ. બ્રહ્મર્ષિઓ પૂર્વકાળની વાત છે. એકવાર પૃથ્વી પર 12 વર્ષ સુધી વરસાદ ન થયો. જીવિકાના સમગ્ર સાધન રૂપ અન્ન, ફળ વગેરેનો નાશ થઈ ગયો. આ પ્રમાણે અન્નનો વિનાશ થઈ જવાથી સમસ્ત ભૂમંડળ ભૂખથી પીડિત થઈ ગયું. ત્યારે સપ્તર્ષિ પણ ક્ષુધાથી વ્યાકુળ થઈ આમ તેમ ભ્રમણ કરવા લાગ્યા. ફરતા ફરતા તે બધા લોકો વર્ષાદિભી નામના રાજાના રાજ્યમાં ગયા. તેમનું આગમન સાંભળીને રાજા ત્યાં આવ્યા અને આ પ્રમાણે બોલ્યા કે હું તમને બધાને અન્ન, નિવાસ અને જરૂરી વસ્તુઓ આપીશ. ઋષિ બોલ્યા કે રાજન, રાજાનું દાન બહુ ભયંકર હોય છે. તે સ્વાદમાં મધ જેવું પરંતુ પરિણામમાં વિષતુલ્ય હોય છે. તેથી પુણ્યાત્મા બ્રાહ્મણોએ તેનો દૂરથી ત્યાગ કરી દેવો જોઈએ. તેથી તમારું કલ્યાણ થાવ. તમે ઘરે પાછા જાઓ, અમે તમારું ધન કદાપી લઈશું નહીં. આમ કહીને ઋષિ લોકો ચમત્કારપુર તરફ ચાલવા લાગ્યા. ત્યારે રાજાએ ઉમરડાના ફળોમાં સોનું ભરીને તે ફળો સપ્તર્ષિઓના રસ્તા પર મુકાવી દીધા. ત્યારે તે મુનિ જમીન પર પડેલા ઉમરડાના ફળ જોઈ બહુ પ્રસન્ન થયા અને ભૂખથી પીડિત હોવાના કારણે તે ફળ લેવા લાગ્યા. તે ભારે લાગતા અત્રિએ એક ફળ તોડીને જોયું અને તેમાં સોનું જોઈને કહ્યું કે અમારા લોકની જ્ઞાન શક્તિ મંદ થઈ નથી, અમારી બુદ્ધિ મૂઢ નથી કે આ ફળોને સોનાથી ભરેલા જાણીને પણ અમે લઈ લઈએ. તેથી આ સુવર્ણથી ભરેલા ફળોને દૂરથી ત્યાગીને ચાલીશું. એક મનુષ્ય સંપૂર્ણ પૃથ્વીનો સ્વામી છે અને બીજો માત્ર નિષ્કામ ભાવે રહેનાર અકિંચન છે. આ બંનેમાં જે નિષ્કામ પુરુષ છે તે સૌભાગ્યશાળી અને શ્રેષ્ઠ છે. જમદગ્નિ બોલ્યા કે જે અધમ બ્રાહ્મણ ધન મેળવી શોક કરવાના બદલે પ્રસન્ન થાય છે તે મંદ બુદ્ધિ તેનાથી પ્રાપ્ત થનાર નરકને જોતો નથી. દાન લેવામાં સમર્થ હોવા છતાં જે તેનાથી નિવૃત્ત છે તે તેમને લોકો મળે છે જે દાતાઓને મળે છે. કશ્યપે કહ્યું કે મુને, આ જે ધનનો સંગ્રહ પ્રાપ્ત થાય છે તે મહાન અનર્થરૂપ છે. કેમ કે ઐશ્વર્યથી મોહિત ચિત્તનો મનુષ્ય આત્મકલ્યાણથી વંચિત થઈ જાય છે. અર્થ સંપત્તિ મોહમાં નાખનારી છે અને મોહ નરકમાં નાખનાર છે. તેથી કલ્યાણની ઈચ્છા રાખનાર પુરુષે ધનનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરી દેવો. ધન દ્વારા જે ધર્મનું સાધન કરવામાં આવે છે તે નાશવાન હોય છે અને તપસ્યા દ્વારા જે ધર્મની સાધના કરવામાં આવે છે તે મોક્ષપ્રદ છે. આવો મારો વિચાર છે. ભરદ્વાજી બોલ્યા કે વૃદ્ધાવસ્થાથી જીર્ણ થનારા મનુષ્યના દાંત અને વાળ જીર્ણ થઈ જાય છે.
આંખ અને કાન પણ જીર્ણ થઈ જાય છે, પરંતુ તેની તૃષ્ણા તરુણ રહે છે. જેમ સંપૂર્ણ શરીરના વધવાથી દરેક અંગ પણ વૃદ્ધિ પામે છે, તે જ પ્રમાણે તૃષ્ણા પણ ધન વધવાની સાથે સાથે વધતી રહે છે. તૃષ્ણાનો ક્યાંય અંત નથી, તેને પૂરેપૂરી કરવી બહુ મુશ્કેલ છે. તે પોતાની સાથે સેંકડો દુઃખોને લઈને ચાલે છે અને તેના દ્વારા પ્રાય અધર્મ જ થાય છે. તેથી તૃષ્ણાનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. ગૌતમે કહ્યું કે જેનું મન સંતુષ્ટ છે તેના માટે સર્વત્ર સંપત્તિઓ છે. જેણે પોતાના પગમાં જોડા પહેરી રાખ્યા છે તેના માટે આખી પૃથ્વી ચામડાથી મઢેલી છે. સંતોષરૂપી અમૃતથી તૃપ્ત થયેલા શાંત ચિત્તવાળા મનુષ્યને જે સુખ પ્રાપ્ત થાય છે તે ધનના લોભમાં પડીને આમ તેમ દોડનારા લોકોને ક્યાંય મળી શકે? અસંતોષ સૌથી મહાન દુઃખ છે અને સંતોષ જ મહાન સુખ છે. તેથી સુખની ઈચ્છા રાખનાર પુરુષે સદા સંતુષ્ટ રહેવું. વિશ્વામિત્ર બોલ્યા કે કોઈ વસ્તુની ઈચ્છા રાખનાર પુરુષની જ્યારે એક કામના પૂરી થઈ જાય ત્યારે તે બીજું વસ્તુની તૃષ્ણા તેને બાણની જેમ વીંધવા લાગે છે. વશિષ્ઠજીએ કહ્યું કે કામના રાખનાર પુરુષ હજારો કામનાઓ પૂરી કરવા છતાં સંતુષ્ટ થતો નથી. જેમ ઘીની આહુતિ આપવાથી અગ્નિ પ્રજ્વલિત થાય છે, એ જ પ્રમાણે તેની ઈચ્છા રાખનાર પુરુષ મોહગ્રસ્ત હોવાના કારણે કદી સુખી થતો નથી. અરુંધતી બોલ્યા કે જેમ અનંત તંતુઓ કમળનાળમાં સ્થિત છે, તે જ પ્રમાણે શરીરધારીઓના શરીરમાં રહેલી તૃષ્ણા અને અનેક અનર્થોનો આશ્રય છે. ખોટી બુદ્ધિવાળા માટે જેનો ત્યાગ કરવો અતિ કઠણ છે, જે વૃદ્ધ થવા છતાં પોતે વૃદ્ધ થતી નથી તથા જે પ્રાણ લેનારા રોગ જેવી છે, તે તૃષ્ણાનો ત્યાગ કરનાર પુરુષને જ સુખ મળે છે. ચંડા બોલી કે મારા સ્વામી, લોકો જ્યારે ધનથી સાપની જેમ કરડે છે તો મને પણ તે ધનથી ભય કેમ નહીં લાગે? પશુમુખે કહ્યું કે સદા ધર્મપરાયણ વિદ્વાન પુરુષ જેવું આચરણ કરે છે, પોતાની હિતની ઈચ્છા રાખનાર બુદ્ધિમાન પુરુષે પણ તેવું જ આચરણ કરવું જોઈએ. સૂતજી કહે છે કે આવું કહીને તે સપ્તર્ષિઓ તે સોનાયુક્ત ફળોને ત્યાં છોડીને અન્યત્ર ચાલ્યા ગયા. ત્યાર પછી તેમણે ચમત્કારપુરના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. ત્યાં પહોંચતા તેમને સામે આવતો એક સનોમુખ સંન્યાસી દેખાયો. ત્યારે તેની સાથે કોઈ વનની અંદર ગયા. ત્યાં ગયા પછી તે બધાએ કમળોથી સુશોભિત એક સુંદર સરોવર જોયું. ત્યારે ભૂખથી પીડિત હોવાના કારણે તેમણે તે સરોવરમાંથી ઘણા કમળ લીધા અને કિનારે મૂકી સંધ્યા તર્પણ વગેરે કર્મોમાં વ્યસ્ત થઈ ગયા. ત્યાર પછી તે બધા લોકો પાણીમાંથી નીકળી એકબીજાને મળ્યા. ત્યારે તે કમળોને ન જોઈને આ પ્રમાણે કહેવા લાગ્યા. ઋષિ બોલ્યા કે ઓહ, અમે ભૂખથી પીડિત છીએ. આવી સ્થિતિમાં ક્યાં નિર્દયે અમારા બધા કમળ ચોરી લીધા? સુનોમુખે કહ્યું કે જેણે આ મૃણાલોને ચોર્યા છે તે સામ વગેરે વેદોને વાંચે, અતિથિ પ્રેમી, ગૃહસ્થ હોય તથા નિરંતર સત્ય બોલે. ઋષિ બોલ્યા કે વાહ, તમે જે શપથ લીધા છે તે તો દ્વિજાતિને અભિષ્ટ મનગમતા જ છે. તેથી એ નિશ્ચય થઈ ગયો કે મૃણાલોની ચોરી શ્રીમાને જ કરી છે. શનોમુખે કહ્યું કે નિશ્ચય મેં જ તમારા મૃણાલ ચોર્યા છે. તમે મને ઇન્દ્ર જાણો. દ્વિજવરો, તમારામાં લોભનો અભાવ જોઈને હું બહુ સંતુષ્ટ છું. તેથી તમે મારી સાથે તરત સ્વર્ગમાં પધારો. ઋષિ બોલ્યા કે દેવરાજ, અમે તો મોક્ષ માર્ગના પથિક છીએ. અમારા મનમાં સ્વર્ગની કામના નથી. તેથી આ તીર્થમાં મોક્ષ માટે અમે તપસ્યા કરીશું. જમદગ્નિએ કહ્યું કે સુરેશ્વર, અમે મૃણાલોથી જ જીવન નિર્વાહ કરીને સમુદ્ર પર્યંત સમસ્ત પૃથ્વીની પરિક્રમા કરી છે. હવે અમારી સાથે તમારો જે સમાગમ થયો છે તેનાથી તમારું કલ્યાણ થાવ. તમે અહીંથી સ્વર્ગલોકમાં પધારો. ઇન્દ્ર બોલ્યા કે ઉત્તમ વ્રતનું પાલન કરનારા મુનીશ્વરો મારા દર્શન કદી વ્યર્થ જતા નથી. તેથી તમે લોકો તમારી કોઈ અભિષ્ટ વસ્તુ મારી પાસેથી ગ્રહણ કરો. ઋષિઓએ કહ્યું કે ઇન્દ્ર, આ પૃથ્વી પર અમારા નામથી આ આશ્રમ વિખ્યાત થાય અને અહીં આવનારા લોકોના બધા પાતકોનો નાશ કરનારો થાય. અમે બધા અહીં જ તપસ્યા માટે ત્યાં સુધી નિવાસ કરીશું જ્યાં સુધી અમને સનાતન મોક્ષ પ્રાપ્તિ ન થઈ જાય. ઇન્દ્ર બોલ્યા કે સપ્તર્ષિઓ, તમારા લોકોના આ આશ્રમ ત્રણેય લોકમાં વિખ્યાત થશે. જે મનુષ્ય જે કામના માટે શ્રવણની પૂર્ણિમા અહીં શ્રાદ્ધ કરશે તે તેના મનોરથને અવશ્ય પ્રાપ્ત કરશે. જે મનુષ્ય નિષ્કામ ભાવે અહીં શ્રાદ્ધ અથવા દાન કરશે તે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરશે. જે તમારા આ આશ્રમ પર દેહ ત્યાગ કરશે તે પાપી હશે તો પણ પરમ ગતિને પ્રાપ્ત થશે. જે મનુષ્ય એકાગ્રચિત થઈને અહીં ઈગુંદી, બોર અથવા બીલી વગેરેથી પિતૃઓ માટે શ્રાદ્ધ કરશે તે સર્વ પાપોથી મુક્ત થઈ કિન્નરોના મુખેથી પોતાની સ્તુતિ સાંભળતો દેવ દુર્લભ પરમ સિદ્ધિને પ્રાપ્ત થશે. આમ કહીને ઇન્દ્ર દેવ બધા ઋષિઓ દ્વારા પ્રશંસિત થઈને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા તથા સપ્તર્ષિઓ ત્યાં જ રહેવા લાગ્યા. ત્યાર પછી દીર્ઘકાળ વ્યતીત થયા પછી તેમણે પણ ભારે તપસ્યા કરી જરા મૃત્યુ રહિત પરમપદ પ્રાપ્ત કરી લીધું. સપ્તર્ષિઓએ પોતાના આશ્રમ પર ત્રિશુલધારી ભગવાન શિવના લિંગમય સ્વરૂપની જે સ્થાપના કરી છે તેના દર્શન માત્રથી મનુષ્ય પાપ મુક્ત થઈ જાય છે. જે ભક્તિપૂર્વક પુષ્પ, ધૂપ અને ચંદન વગેરેની તેની પૂજા કરે છે તે અવશ્ય મોક્ષને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે અગસ્ત્ય આશ્રમમાં શિવપૂજા વગેરેનું મહાત્મ્ય. સૂતજી કહે છે કે બ્રાહ્મણો, હાટકેશ્વર ક્ષેત્રમાં એક બીજા આશ્રમ મહર્ષિ અગસ્ત્યનો છે. ત્યાં સાક્ષાત વિશ્વાત્મા ભગવાન મહેશ્વર નિવાસ કરે છે. જ્યાં ચૈત્ર માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ સ્વયં ભગવાન સૂર્ય આવીને દેવતાઓના સ્વામી મહાદેવજીની પૂજા કરે છે. જે કોઈ પણ મનુષ્ય ત્યાં ભક્તિપૂર્વક ભગવાન શિવની પૂજા કરે છે તે ઉત્તમ લોકમાં જાય છે અને ત્યાં શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરે છે. તેના પિતૃઓ તે રીતે તૃપ્ત થાય છે જેવી પિતૃ મેઘ યજ્ઞની તેમની તૃપ્તિ થાય. જે સમયે વિંધ્યાચલ પર્વતે વધીને સૂર્યદેવનો માર્ગ રોકી લીધો તે સમયે તે સૂર્યદેવ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ચમત્કાર નામના નગરમાં ક્ષેત્રમાં મહર્ષિ અગસ્ત્યના આશ્રમ પર
ગયા અને કહ્યું કે મુનિશ્રેષ્ઠ, આજે હું તમારે ત્યાં અતિથિ રૂપે આવ્યો છું. અગસ્ત્યજીએ પ્રસન્નતાપૂર્વક કહ્યું કે મુનિ, સ્વાગત છે, સ્વાગત છે. તમને જે અભિષ્ટ હોય તે વસ્તુ કહો, હું તે આપીશ. સૂર્યદેવ બોલ્યા કે બ્રહ્મણ, હું સૂર્ય છું. બ્રાહ્મણના રૂપે તમારી સામે આવ્યો છું. પર્વતોમાં શ્રેષ્ઠ ઉમેરુ ગિરી પ્રત્યે ઈર્ષા હોવાના કારણે વિંધ્ય પર્વત મારો માર્ગ રોકીને ઊભો છો. તેથી તમે સામ વગેરે ઉપાયોથી તે પર્વતને રોકો, જેથી મારી ગતિ રૂંધવાના કારણે અતિકાલ ન થવા પામે. અગસ્ત્યજીએ કહ્યું કે દિવાકર, હું તે વધી રહેલા કુલ પર્વતને રોકી લઈશ. તમે પોતાના સ્થાને પધારો. એમની આજ્ઞા લઈને સૂર્યદેવ પોતાના લોકમાં ચાલ્યા ગયા. આ બાજુ અગસ્ત્ય મુનિ તરત જ જઈને વિંધ્યાચલ પર્વતને આદરપૂર્વક કહ્યું કે પર્વત શ્રેષ્ઠ, તમે મારી આજ્ઞાથી શીઘ્ર લઘુ રૂપ ધારણ કરો. અત્યારે મારે દક્ષિણના તીર્થોમાં સ્નાન કરવા જવું છે, પરંતુ આ કાર્ય તમારે આધીન છે, તેથી જેમ યોગ્ય લાગે તેમ કરો. મહર્ષિ અગસ્ત્યનું આ વચન સાંભળીને વિંધ્ય પર્વત તત્કાળ વિનીત ભાવે નીચો થઈ ગયો. ત્યારે તે પર્વતને પાર કરીને દક્ષિણ કિનારે પહોંચીને અગસ્ત્યજીએ કહ્યું કે ગિરિશ્રેષ્ઠ, જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તમારે આ સ્થિતિમાં રહેવું જોઈએ. અગસ્ત્ય મુનિના શાપથી ડરીને તે શ્રેષ્ઠ પર્વત પાછા આવવાની પ્રતીક્ષામાં વધી ન શક્યો. વિપ્રવરો અગસ્ત્ય મુનિ ગયા પછી આજ સુધી તે માર્ગે પાછા આવ્યા નથી. તેઓ આજે પણ દક્ષિણ દિશામાં સ્થિત છે. તેમણે લોપામુદ્રા પણ ત્યાં બોલાવી લીધા અને સૂર્યદેવતાનું આહ્વાન કરી આદરપૂર્વક કહ્યું કે ઉષ્ણરશ્મિ, તમારા કહેવાથી મેં મારો આશ્રમ છોડી દીધો છે, પરંતુ ત્યાં મેં જે શિવલિંગ સ્થાપિત કર્યું છે તેની નિત્ય પૂજા તમારે કરવી જોઈએ. સૂર્યદેવ બોલ્યા કે મને સ્વીકાર છે. હું તમારા દ્વારા સ્થાપિત શિવલિંગનું પૂજન કરીશ અને બીજો કોઈ પણ પુરુષ તે દિવસે તે શિવલિંગનું પૂજન કરીશ તે મારા લોકમાં આવીને પુણ્યભાગી થશે. સૂજી કહે છે કે આ કારણે ભગવાન સૂર્ય ચૈત્ર માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ તે સ્થાન પર સદૈવ ઉપસ્થિત થાય છે. ત્યાર પછી આવે છે દુર્વાસા લોમહર્ષણ સંવાદ, મંત્ર સિદ્ધિની વિધિ. ઋષિઓએ પૂછ્યું કે સૂતનંદનજી, મંત્રનો જાપ કઈ રીતે સિદ્ધ થાય છે? સૂતજી બોલ્યા કે મહર્ષિઓ, પૂર્વકાળમાં દુર્વાસા મુનિની સામે આ વિષયનું વર્ણન કરતા પિતાજીના મુખે જે મેં સાંભળ્યું હતું તે કહું છું. દુર્વાસાજીએ પૂછ્યું કે સૂતજી, હું કોઈ અભિષ્ટ મંત્રને સિદ્ધ કરવા ઈચ્છું છું. તેની સિદ્ધિ માટે જે શાસ્ત્રોક્ત વિધાન હોય તે જણાવો. લોમહર્ષણજી બોલ્યા કે મુને, મંત્રોની સાધના દરેક માટે કષ્ટપ્રદ, દોષયુક્ત તથા અનેક પ્રકારના વિઘ્નોથી વ્યાપ્ત રહે છે. તેથી જો તમે મંત્ર સિદ્ધિ ચાહો તો ચમત્કારપુરના ક્ષેત્રમાં જાઓ. ત્યાં મહર્ષિ અગસ્ત્યજી દ્વારા નિર્મિત ચિત્રેશ્વરી પીઠ છે. તે હૃદય સ્થિત મંત્રોની તત્કાળ સિદ્ધિ કરનાર હોવાનું કહેવાય છે. ત્યાં ન તો કોઈ વિઘ્ન આવે છે કે ન કોઈ પ્રકારનો દોષ થાય છે. દેવતાઓના વરદાનથી ત્યાં કોઈ પણ મંત્ર સિદ્ધ થયા વિના રહેતો નથી. તે સિદ્ધપીઠ ચારેય યુગો માટે હિતકર છે અને ત્યાં જે રહે છે તેમને યુગ અનુસાર શીઘ્ર સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. દ્વિજ શ્રેષ્ઠ, જે સાધક જે મંત્રને સિદ્ધ કરવા ઈચ્છે છે તેને તે મંત્રના પહેલા 1,00,000 મંત્ર જપી લેવા જોઈએ. આમ કરવાથી તે મનુષ્ય પવિત્ર, સિદ્ધ તથા મંત્ર સાધનાનો અધિકારી બની જાય છે. ત્યાર પછી ફરી તેના 4,00,000 જપ કરે અને અગ્નિના દશાંશ આહુતિ આપે. એનાથી અવશ્ય મંત્ર સિદ્ધિ થાય છે. સૌમ્ય કાર્યોમાં પીળા સરસવ અને ચમેલીના ફૂલોથી હવન થાય છે. હવન પછી બ્રાહ્મણ ભોજન કરાવવું જોઈએ તથા રૌદ્ર કાર્યોમાં લાલ ફૂલ અને ગુગળનો હોમ કરવાથી ફળદાયી બને છે. હવન પછી કુમારી કન્યાઓને ભોજન વગેરેથી તૃપ્ત કરવી જોઈએ. આ સતયુગના માટે ઉત્તમ મંત્ર સાધના કહી છે. ત્રેતાયુગમાં 1/4 ઓછા જપ કરવાના હોય છે અને દ્વાપરમાં અડધા તથા કળિયુગમાં 1/4 સાધના આવશ્યક છે. આ પ્રમાણે મંત્ર સિદ્ધિ પ્રાપ્ત કરીને તે પીઠમાં આપણી ઈચ્છાનુસાર સત્ય સાધના કરવી. આમ કરવાથી મનુષ્ય શાપ અનુગ્રહમાં સમર્થ, તેજસ્વી, બધા પ્રાણીઓ માટે અજય અને સાધુ સન્માનિત થઈ જાય છે. સૂચિ કહે છે કે મારા પિતાજી પાસેથી આ બધી વાત સાંભળીને દુર્વાસા મુનિ ચિત્રેશ્વર પીઠમાં ચાલ્યા ગયા અને ત્યાં તેમણે બધા મંત્રોની ક્રમશઃ સાધના કરી. ત્યાર પછી આવે છે ધુંધુમારેશ્વરની સ્થાપના અને મહિલા, જલશાહી વિષ્ણુ તથા અનશૂન્ય શયન વ્રતનું મહત્વ, વશકલી દૈત્યોનો વધ. સૂજી કહે છે કે ત્યાં રાજા ધુંધુમાર દ્વારા સ્થાપિત કરેલું શિવલિંગ છે, જેને તેમણે અતિ મનોહર સર્વરત્નમય મંદિર બનાવડાવી પ્રતિષ્ઠિત કર્યું છે. તે તીર્થમાં આશ્રમ બનાવી રાજાએ ભારે તપસ્યા કરી, જેના પ્રભાવથી ભગવાન શિવ તેમના દ્વારા સ્થાપિત શિવલિંગમાં વિરાજમાન થયા. તે મંદિરની સમીપથી મહાત્મા રાજાએ એક વાવ બનાવડાવી, જે અત્યંત નિર્મળ જળથી પરિપૂર્ણ, બધા તીર્થોના જેવું મહત્વ રાખનારી અને મંગળકારી હતી. રાજા ધુંધુમાર સૂર્યવંશી હતા. તેઓ બૃહદ્વંશના પુત્ર હતા. તેમણે મરુ પ્રદેશના જંગલમાં નિવાસ કરનાર ધુંધુ નામના મહાદૈત્યને માર્યો હતો. તેથી તેઓ ત્રણેય લોકમાં ધુંધુમાર નામે વિખ્યાત થયા. તેમનું બીજું નામ કુલાશ્વ પણ હતું. ચમત્કારપુરનું ક્ષેત્ર પરમ પાવન છે એવું જાણીને તેમણે તે જ ક્ષેત્રમાં ભગવાન શંકરનું ચિંતન કરી ભારે તપસ્યા કરી. રત્ન નિર્મિત પ્રસાદમાં ઉત્તમ મહાલિંગની સ્થાપના કરીને ભેટ પૂજા અને ઉપહાર વગેરે દ્વારા તથા પુષ્પ, ધૂપ અને ચંદન વગેરે સામગ્રીઓ દ્વારા ભગવાન શિવનું પૂજન કર્યું. આનાથી પ્રસન્ન થઈને મહાદેવજીએ
વૃષભ પર આરૂઢ થઈને ગૌરીદેવી અને ગણો સાથે રાજાને પ્રત્યક્ષ દર્શન આપ્યા અને કહ્યું કે તમે મનોવાંછિત વર માગો. ધુંધુકારે કહ્યું કે હે સંપૂર્ણ દેવતાઓના સ્વામી શિવ, આપ કૃપાપૂર્વક પોતાના લિંગમય વિગ્રહમાં સદૈવ નિવાસ કરો. શ્રી ભગવાન બોલ્યા કે હે નૃપ શ્રેષ્ઠ, ચૈત્ર માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ હું ગૌરીદેવી સાથે સદૈવ અહીં નિવાસ કરીશ. તે સમયે આ વાવમાં સ્નાન કરી જે મારા દર્શન કરશે તે મારા લોકમાં જશે. સૂતજી કહે છે કે આમ કહીને ભગવાન શિવ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા તથા રાજા પ્રસન્નચિત્તે ત્યાં નિવાસ કરવા લાગ્યા. અંતમાં તેઓ મુક્તિને વર્યા. ત્યાં જ ચિત્રશિલા તીર્થના ઉત્તર ભાગમાં જલસાઈ ભગવાન વિષ્ણુનું સુવિખ્યાત સ્થાન છે, જે મહાપાતકોનો નાશ કરનારું છે. જે હરિશયની તથા હરિબોધિની એકાદશી ઉપવાસ કરી તે તીર્થમાં શ્રીહરિની પૂજા કરે છે તે વૈકુંઠ ધામમાં જાય છે. શ્રી ભગવાન હરિના શયન કર્યા પછી જે કૃષ્ણ પક્ષની દ્વિતીય તિથિ શ્રાવણ વગેરે માસની કૃષ્ણ દ્વિતીય આવે છે તેનું નામ અશૂન્ય શયના છે. આ તિથિ ભગવાન વિષ્ણુને બહુ જ પ્રિય છે. તે દિવસે તે ત્યાં શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન જલાશય વિષ્ણુનું પૂજન કરે છે. તે શ્રીહરિના ધામમાં જાય છે. ઋષિએ પૂછ્યું કે હે સૂતનંદન, ભગવાન જલાશય ત્યાં કઈ રીતે પ્રાપ્ત થયા અને કઈ વિધિએ તેમની પૂજા કરવામાં આવે છે? સૂતજીએ કહ્યું કે પૂર્વકાળમાં વાસ્કલી નામે પ્રસિદ્ધ દાનવોનો રાજા હતો. તે મહાબળવાન તથા સંપૂર્ણ દેવતા, ગંધર્વ, નાગ તથા રાક્ષસોના માટે પણ અજય હતો. તે મહાબલી દાનવે સંપૂર્ણ ભૂમંડળને પોતાના વશમાં કરીને દૈત્યોની સેના લઈને દેવલોક પર ચડાઈ કરી. ત્યાં દેવતાઓ અને દૈત્યોનું સંહારકારી ભારે યુદ્ધ થયું. અંતમાં દાનવરાજ વસ્કલીએ તેના સેના તથા સામગ્રી સહિત દેવરાજ ઇન્દ્ર પર વિજય મેળવ્યો. ત્યારે ઇન્દ્રે દેવતાઓ સહિત સ્વર્ગનું સિંહાસન છોડી શ્વેતદ્વીપ નિવાસી ભગવાન વિષ્ણુનું શરણ લીધું, જ્યાં શેષનાગની શૈયા પર શ્રીહરિ યોગનિદ્રામાં શયન કરે છે અને દેવી લક્ષ્મીજી તેમના ચરણારવિંદની સેવામાં સંલગ્ન રહે છે. ત્યાં જઈને દેવતાઓએ બધી બાજુથી વૈદિક સૂક્તો દ્વારા ભગવાન વિષ્ણુનું ભક્તિપૂર્વક સ્તવન કર્યું. ત્યાર પછી જગદીશ્વર ભગવાન શ્રીહરિએ શૈયાથી ઉઠીને ઇન્દ્રને કહ્યું કે સહસ્રાત, અત્યારે ત્રણેય લોકમાં કુશળ તો છે ને? તમે બધા દેવતાઓ સાથે અહીં કેમ આવ્યા છો? ઇન્દ્રે કહ્યું કે ભગવાન દૈત્યરાજ વાસ્કલી ભગવાન શંકરના વરદાનથી અતિ બળવાન થઈ ગયો છે. તે દેવતાઓ દ્વારા યુદ્ધમાં અજય છે. તેણે યુદ્ધમાં મને પરાસ્ત કરી દીધો છે. હે મધુસૂદન, અત્યારે તે સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. એ કારણે હું બધા દેવતાઓ સાથે આપના શરણે આવ્યો છું. પ્રભુ, પૂર્વકાળમાં હિરણાક્ષની હિરણ્યકશિપુના ભયથી તથા અન્ય દુરાત્મા દૈત્યોના અંતકથી પણ આપે અમારી રક્ષા કરી છે. તેથી મહાબળી દાનવ વસ્કલી પણ આજે અમારી રક્ષા કરો. હે દેવેશ, આપના સિવાય અમારા દેવતાનો બીજો કોઈ આશ્રય નથી. શ્રી ભગવાન બોલ્યા કે ઇન્દ્ર, સમય આવતા હું સ્વયં તે દાનવને દંડ આપીશ. તેથી જ્યાં સુધી તે સમય આવતો નથી ત્યાં સુધી તમે કોઈ તીર્થભૂમિમાં રહી તપસ્યા કરો. ઇન્દ્રે કહ્યું કે જગદીશ્વર, હું તે દૈત્યનો નાશ કરવા માટે કયા ક્ષેત્રમાં તપસ્યા કરું એ તમે જણાવો. ભગવાન વિષ્ણુ બોલ્યા કે ઇન્દ્ર, ચમત્કારપૂર્ણનું ક્ષેત્ર સિદ્ધદાયક છે. તેથી તમે ત્યાં જઈ તે દાનવના વધ માટે તપસ્યા કરો. ઇન્દ્રે કહ્યું કે હે કેશવ, અમે દાનવરાજ વસ્કલીથી ભયભીત છીએ. તેથી આપના વિના અમે ત્યાં નહીં જઈએ. તેથી તમે સ્વયં પણ ત્યાં આવો. તમારાથી સુરક્ષિત થઈને હું ત્યાં તપસ્યા કરી શકીશ. ભગવાન વિષ્ણુએ એવમ વસ્તુ કહી દેવતાઓ અને લક્ષ્મીજી સાથે ચમત્કારપુરમાં પદાર્પણ કર્યું. તે સમયે બધા દેવતાઓએ પોતાના માટે અલગ અલગ આશ્રમ બનાવ્યા. ભગવાન વિષ્ણુએ ત્યાં પ્રાચીન અને સંસ્કૃત કુંડમાં ક્ષીરસાગરનું આહવાન કર્યું અને શ્વેતદ્વીપની જેમ ત્યાં પણ તેઓ શયન કરવા લાગ્યા. તે સમયે બધા દેવતા તેમની ચારે બાજુ વિનીત ભાવે ઊભા રહીને તેમની સ્તુતિ કરતા હતા. ત્યાર પછી અષાઢ કૃષ્ણ દ્વિતીયા પૂર્ણિમાંત માસ પ્રમાણે શ્રાવણ કૃષ્ણ દ્વિતીયાના શુભ દિવસે બૃહસ્પતિજી ઇન્દ્રને કહ્યું કે પુરંદર, આજે અશૂન્ય શયના નામવાળી દ્વિતીયા છે. આ ભગવાન વિષ્ણુની અત્યંત પ્રિય તિથિ છે. આ સાંભળીને દેવરાજ ઇન્દ્રે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વ્રત કરીને તે દિવસે જળાશય વિષ્ણુનું પૂજન કર્યું અને એ જ પ્રમાણે 4 મહિના સુધી દરેક બીજના દિવસે તેઓ શ્રીહરિનું પૂજન કરતા રહ્યા. તેથી તેઓ દિવ્ય તેજથી સંપન્ન થઈ ગયા. તેમને તેજ સ્વરૂપ જોઈને ભગવાન વિષ્ણુ બહુ પ્રસન્ન થયા અને બોલ્યા કે ઇન્દ્ર, હવે તમે બધા દેવતાઓ સાથે વસ્કલીનો વધ કરવા માટે જાઓ. તમારો વિજય થશે. દેવશત્રુઓને મારવા માટે મારું આ સુદર્શન ચક્ર પણ તમારી સાથે આવશે. આમ કહીને શ્રીહરિએ દાનવેન્દ્રનો વધ કરવા માટે ઇન્દ્રની સાથે પોતાના ચક્રને પણ મોકલ્યું. ઇન્દ્રે તે ચક્ર સાથે જઈને યુદ્ધમાં બધા દાનવોનો સંહાર કરી નાખ્યો. દાનવરાજ વસ્કલી પણ ચક્રથી મસ્તક કપાઈ જવાના કારણે વજ્રના પ્રહારથી પર્વતની જેમ જમીન પર પડી ગયા. બીજા પણ અનેક સૂરવીરો મદનમત દાનવો યુદ્ધમાં મરી ગયા. આ પ્રમાણે દૈત્ય સેનાનો સંહાર કરી સુદર્શન ચક્ર પુનઃ ભગવાન વિષ્ણુ પાસે આવી ગયું અને ઇન્દ્ર વગેરે દેવતાઓ પણ નિર્ભય થઈ ભગવાન વિષ્ણુ પાસે આવ્યા અને તેમને પ્રણામ કરી બોલ્યા, દેવેશ, આપની કૃપાથી સ્વર્ગનું અકંટક રાજ્ય અમને ફરીથી પ્રાપ્ત થયું. હવે અમારા માટે સદૈવ કલ્યાણકારક અને શત્રુઓને ભયપ્રદ હોય તેવો અમને ઉપદેશ આપો. શ્રી ભગવાને કહ્યું કે મારે તો સંપૂર્ણ લોકોનું હિત કરવા માટે પવિત્ર જળથી ભરેલા આ કુંડમાં હવે સદા રહેવું છે. તેથી તમારે
દરેક વર્ષે અહીં આવીને પ્રયત્નપૂર્વક ચતુર્માસ કરવા યોગ્ય અશૂન્ય શયન વ્રતનું પાલન કરવું જોઈએ, જેથી તમારા શત્રુઓ થશે જ નહીં. બીજા લોકો પણ અહીં આવીને ભક્તિપૂર્વક મારી પૂજા કરશે, તે સાધુ પુરુષના લોકને પ્રાપ્ત થશે. ઇન્દ્ર, હવે તમે સ્વર્ગમાં જઈને રાજ્ય કરો. ફરી જ્યારે જરૂર પડે ત્યારે મને આવીને મળજો. સૂતજી કહે છે કે ત્યાર પછી ઇન્દ્ર ભગવાન વિષ્ણુને પ્રણામ કરી ચાલ્યા ગયા અને ભગવાન લોકહિત માટે ત્યાં રહેવા લાગ્યા. દ્વિજવરો, જે મનુષ્ય અત્યંત શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવથી તે જળાશય વિષ્ણુ ભગવાનનું પૂજન કરે છે તે પરમગતિને પ્રાપ્ત થાય છે. બધા દેવતાઓ મળી ત્યાં દ્વારિકા નિર્માણ કરી છે. ત્યાં ચતુર્માસમાં ભગવાન વિષ્ણુનું પૂજન કરી મનુષ્ય મનોવાંછિત કામનાઓને પ્રાપ્ત કરે છે. તેથી હંમેશા પ્રયત્નપૂર્વક તે દ્વારિકાની પૂજા કરવી જોઈએ.